તો વધુ એક સમાચાર ગીર સોમનાથથી આવી રહ્યા છે। ગીર સોમનાથમાં વેરાવળના ડારી દરિયા કિનારેથી કન્ટેનર મળી આવ્યું છે। બિનવારસુ દરિયા કિનારે આ કન્ટેનર મળી આવ્યું છે। કન્ટેનર દરિયામાંથી તણાઈને આવ્યું છે। પ્રભાસ પાટણ અને એસઓજી પોલીસને પેટ્રોલિંગ દરમિયાન મળી આવ્યું છે। પોલીસે કોસ્ટગાર્ડ અને કસ્ટમ વિભાગને જાણ કરી છે। જો કે કન્ટેનર ખાલી હોવાથી ચિંતાની કોઈ વાત નથી। તો કોસ્ટગાર્ડ અને કસ્ટમ વિભાગને જાણકારી આપવામાં આવી છે। આ કન્ટેનર ખાલી છે, જો કે બિનવારસી હાલતમાં મળ્યું છે, જેથી ડારી દરિયા કિનારે અને વેરાવળમાં જે કોસ્ટગાર્ડ છે એ હવે આ સમગ્ર મામલે તપાસ કરશે કે આ કન્ટેનર ક્યાંથી આવ્યું, કેવી રીતે આવ્યું, શું તણાઈને આવ્યું છે કે પછી અન્ય કોઈ દ્વારા અહીંયા લાવવામાં આવ્યું છે। આ તમામ બાબતોની જે તપાસ થઈ રહી છે। આ તો પોલીસને પેટ્રોલિંગ દરમિયાન આ બિનવારસી કન્ટેનર મળ્યું છે, જેથી કસ્ટમ વિભાગને પણ જાણ કરાઈ છે અને કોસ્ટગાર્ડને પણ જાણ કરવામાં આવી છે। હાલ આગળની તપાસ ચાલુ છે। જો કે કન્ટેનરમાંથી કોઈ વસ્તુ એવી નથી મળી આવી અથવા તો આખું કન્ટેનર છે એ ખાલી અવસ્થામાં મળી આવ્યું છે। વધુ માહિતી મેળવીએ ગીર સોમનાથથી સંવાદદાતા દિનેશ સોલંકી જોડાયા છે। દિનેશ, એક તરફ બિનવારસી હાલતમાં કન્ટેનર મળ્યું છે, તો બીજી તરફ ગીર સોમનાથમાં વન વિભાગે એક મોટી કામગીરી પણ કરી છે, જેમાં ગેરકાયદેસર સિંહ દર્શન જે લોકો કરતા હતા, જંગલમાં પ્રવેશ કરતા હતા, એમની સામે પણ એક્શન લેવાયા છે। બંને સ્ટોરીમાં ખાસ શું વધુ વિગત છે આપની પાસે? જી બિલકુલ પંકજ, ખાસ કરીને પહેલા હું આપને જણાવી દઉં કે હાલ જે પ્રમાણે દરિયાની અંદર કરંટ હતો અને ભારે વરસાદ છે તે પણ દરિયા કિનારા ઉપર વરસ્યો હતો। ખાસ કરીને જુનાગઢના માંગરોળથી લઈ અને રાજુલા જાફરાબાદ સુધીના વિસ્તારોની અંદર જે ધોધમાર વરસાદ વરસ્યો હતો અને તેમના કારણે દરિયાની અંદર જે ભારે કરંટ હતો તેમને લઈને ક્યાંક ને ક્યાંક આ કન્ટેનર છે કે જે વેરાવળના ડારી દરિયા કિનારા નજીક તણાઈને આવ્યું છે। ખાસ કરીને જ્યારે પાટણ પોલીસ અને એસઓજીની ટીમ છે તે દરિયા કિનારા ઉપર પેટ્રોલિંગમાં હતી ને તે દરમિયાન જ આ કન્ટેનર છે તે મળી આવ્યું છે। જોકે ત્યારબાદ પોલીસ દ્વારા કોસ્ટગાર્ડ અને જે કહી શકાય કે કસ્ટમ વિભાગને જાણ કરવામાં આવી હતી અને તેમના દ્વારા આ કન્ટેનર છે તેમની તપાસ હાથ ધરવામાં આવી હતી। જોકે કન્ટેનર છે તે બંને સાઈડથી ખુલ્લી હાલતમાં હતું, તેમની અંદર કોઈ પણ પ્રકારની વસ્તુઓ કે કોઈ પણ સાધન સામગ્રી ન હતી, પરંતુ જે પ્રમાણે કહી શકાય કે આ કન્ટેનર છે તે દરિયાની અંદર ભારે કરંટ હોવાને કારણે આ કન્ટેનર છે તે તણાઈને આવ્યું છે। એટલે હાલ જે પ્રમાણે આ કન્ટેનર મળી રહ્યું છે અને તેમાં કોઈ શંકાસ્પદ વસ્તુ નથી મળી, એટલે કોઈ ચિંતાનો વિષય નથી। તો બીજી તરફ જે પ્રમાણે હાલમાં જ સિંહોના અવારનવાર કહી શકાય કે હુમલાના પ્રમાણ વધી રહ્યા છે અને ખાસ કરીને ઘણા લોકો છે તે સિંહોની પજવણી કરતા હોય છે અને તે પ્રમાણે ગીર પશ્ચિમ વન વિભાગ દ્વારા એક કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે અને તેમના માધ્યમથી જે અલગ અલગ લોકો હોય છે કે જે ગેરકાયદેસર રીતે સિંહોના દર્શન કરવા જંગલની અંદર પ્રવેશ કરતા હોય છે અને સાથે સાથે સિંહોની પજવણી છે તે પણ કરતા હોય છે અને ત્યારબાદ તેઓના પોતાના જે ઇન્સ્ટાગ્રામ આઈડી હોય છે, સોશિયલ મીડિયા એકાઉન્ટ હોય છે, તેમની અંદર આ વિડીયો છે તે વાયરલ કરતા હોય છે અને તેમને જ ધ્યાનમાં રાખી અને ગીર પશ્ચિમ વન વિભાગ એટલે કે જસાધાર વન વિભાગ દ્વારા આ મોટી કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે અને આ કાર્યવાહીની અંદર વેરાવળના જે 8 જેટલા શખ્સો છે તેમના ઉપર વન્ય પ્રાણી અધિનિયમ મુજબ કાયદેસરની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે। દિનેશ, આભાર માહિતી આપવા માટે। વાત હવે અરવલ્લીની। અરવલ્લીમાં શ્રમિક મહિલાની રોડ પર પ્રસૂતિ થઈ। બાયડના સાઠંબા રોડ પર આ પ્રસૂતિ થઈ। પતિ સાથે બાઇક પર જઈ રહેલી મહિલાને પીડા ઉપડી। અસહ્ય દુખાવા બાદ રોડ પર જ બાળકીનો જન્મ થયો। શ્રમિક પત્ની માટે રસ્તા પર મદદ માંગી રહ્યો હતો। એક રાહદારીએ તરત 108ને કોલ કરીને મદદ કરી। મહિલાને બાળકી સાથે હોસ્પિટલ ખસેડાઈ છે। હાલ મહિલા અને બાળકી બંને સુરક્ષિત છે। કામ કરતો હતો ત્યાં અને મારી વાઈફને પૂરા મહિના હતા અને ત્યાંથી નીકળ્યો, બાયડ સાઠંબા આવ્યો અને ત્યાં અચાનક જ દુખાવો ઊભો થયો। ત્યાંથી મને એક ભાઈની મદદ મળી, એના આધારથી હું બાયડ સરકારી દવાખાને આવ્યો। ત્યાં મારી વાઈફને સારો આમ ઈલાજ કરાયો અને અત્યારે મારે બેબી છે અને ત્યાં દવાખાને મને ખૂબ સારવાર મળી અને બહુ સારી રીતે સપોર્ટ કર્યો। ચીનમાં પૂરે ભારે તારાજી સર્જી છે। એવામાં સુપર ટાઇફૂન 22 ત્રાટક્યું છે। ચીન પહેલાથી જ પૂરનો સામનો કરી રહ્યું છે અને આશરે 6 જેટલી નદીઓ ભયજનક સપાટી પર વહી રહી છે। આ તસવીરો જુઓ, બંને તસવીરો ચાઇનાની છે। ભારે પૂરને કારણે આશરે 1 લાખ લોકો ઘર વિહોણા થઈ ગયા, જ્યારે 22 વાવાઝોડાની ભીતિને પગલે 17 લાખ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે। ફિલિપિન્સ, જાપાન અને તાઇવાનમાં પણ આ 22 વાવાઝોડાએ જનજીવનને ભારે અસર પહોંચાડી। 20 જેટલા લોકોનો ભોગ લીધો છે। હવે આ વાવાઝોડું ચીન તરફ આગળ વધી રહ્યું છે। ચીને શનિવારે સવાર સુધીમાં જ આશરે 20 લાખ નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા।
બાવી વાવાઝોડાને પહોંચી વળવાની તૈયારીના ભાગરૂપે તમામ સમુદ્રી વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. આશરે 17,000 ઇમરજન્સી રેસ્ક્યુ વર્કર્સને એલર્ટ રખાયા છે. સંભવિત વિસ્તારો જે એવા છે કે જે પ્રભાવિત છે એવા તમામ શાળાઓ અને કોલેજોને બંધ રાખવામાં આવી છે. ફેરી સર્વિસ પણ સસ્પેન્ડ કરી દેવાઈ છે. હજારો ફ્લાઇટ્સ પણ રદ કરવામાં આવી છે. તો આ ચીનથી તસવીરો જે આવી રહી છે. હવે જાપાન અને તાઇવાન પર પણ બાવી વાવાઝોડાએ ભારે તબાહી મચાવી છે, જેમાં તાઇવાનમાં આશરે 113 લોકો ઘાયલ થયા છે, જ્યારે 15,000 જેટલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા. જ્યારે સાવચેતીના ભાગરૂપે શનિવારે દેશની તમામ શાળાઓ અને કોલેજો બંધ રાખવામાં આવી હતી. બીજી તરફ જાપાનના ઓકિનાવા વિસ્તારમાં ભારે પવન સાથે ત્રાટકેલા આ વાવાઝોડાને પગલે 200 જેટલી ફ્લાઇટ્સ રદ કરવી પડી. હાલમાં આ વાવાઝોડું તાઇવાનથી આગળ નીકળીને ચીનની નજીક પહોંચી ગયું હોવાથી ચીનના તાઇઝોઉ અને જિન્જીદાઓ સહિતના જે વિસ્તારો છે અને આસપાસના જે ટાપુ વિસ્તારો છે ત્યાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો બે અલગ અલગ તસવીરોમાં તમે જોઈ શકો છો. ચીનનું તંત્ર તૈયારીમાં લાગેલું છે. ઘણા બધા લાખો લોકોનું સ્થળાંતર પણ કરાવડાયું છે. ઇમરજન્સી રેસ્ક્યુ વર્કર્સને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવેલા છે. 6 નદીઓ ભયજનક સપાટી પર વહી રહી છે અને ભારે પૂરથી 1 લાખથી વધુ લોકો ઘર વિહોણા પણ થયા છે. તસવીરોમાં તમે જોઈ શકો છો કે વાહનો જે છે એ પાણીમાં તણાતા દેખાઈ રહ્યા છે. ઘરો પાસેથી રહેણાંક વિસ્તારોમાંથી પણ પાણીની નદીની જેમ પાણી વહેતું દેખાઈ રહ્યું છે. અમેરિકાના મિઝુરી રાજ્યમાં કુદરતે ભારે કહેર વર્તાવ્યો. અહીં થોડા સમયમાં જ 6 થી 12 ઇંચ જેટલો ખાબકેલો મુશળધાર વરસાદ આફત બનીને તૂટી પડ્યો છે. આ આકાશી આફતના કારણે સમગ્ર વિસ્તારમાં જીવલેણ પૂરની સ્થિતિ સર્જાઈ છે. ભયાનક પૂરના પાણી પ્રવાસીઓના કેમ્પ ગ્રાઉન્ડ્સમાં ફરી વળ્યા, જેના કારણે સેંકડો લોકો ત્યાં ફસાઈ ગયા. પૂરની તીવ્રતા એટલી વધારે છે કે અનેક પાકા રસ્તાઓ પણ ધોવાયા. કેટલીક ઇમારતો ધરાશાયી થવાની ઘટના પણ સામે આવી. આ કપરી પરિસ્થિતિ વચ્ચે વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક મોટા પાયે બચાવ ગતિવિધિઓ શરૂ કરાઈ. ભારે જહેમત બાદ પૂરના પાણીમાં ફસાયેલા 200 થી વધુ કેમ્પર્સ અને ત્યાંના સ્ટાફના કર્મચારીઓને સુરક્ષિત રીતે બહાર કાઢી તેમનો જીવ બચાવી લેવાયો. હાલમાં પણ પ્રભાવિત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. આ તરફ કોલંબિયામાં પણ ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા કોલંબિયામાં સ્થળ ત્યાં જળની સ્થિતિનું નિર્માણ થયું. જ્યાં જે સ્થળ તમે જુઓ છો ત્યાં તમને પાણી જ પાણી દેખાય એ પ્રકારનો માહોલ, એ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે. પૂર બાદ આકાશી આફતના દ્રશ્યો તમે પણ જોઈ શકો છો જે કોલંબિયાથી આવી રહ્યા છે. જ્યાં નજર તમારી પહોંચે ત્યાં માત્ર ને માત્ર પાણી જ પાણીનું સામ્રાજ્ય છે. જળ વિસ્ફોટના કારણે બધું જ પાણીમાં સમાઈ ગયું છે. તો કોલંબિયામાં પૂરથી હાહાકાર મચી ગયો છે. આખા વિસ્તારમાં તમે જોઈ શકો છો જાણે નદીમાં ફેરવાઈ ગયો હોય આખો વિસ્તાર, એ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે. સ્થાનિક વહીવટી તંત્રની જે ટીમો છે એ રેસ્ક્યુ કામગીરીમાં લાગેલી છે. વિયેતનામમાં ટુરિસ્ટ બોટ પલટી ગઈ. 15 ભારતીયોના મૃત્યુ થયા, જેમાં 10 તમિલનાડુ, 3 આંધ્રપ્રદેશ અને 2 કેરળના પ્રવાસીઓ છે. 32 ભારતીયો પણ સવાર હતા. વિયેતનામના ફુકોક ટાપુ પાસે બોટ પલટી ગઈ, જેમાંથી 32 ભારતીયો હતા. 15 ભારતીયોના મોત થયા છે. મોટાભાગના તેલંગાણા અને આંધ્રપ્રદેશના રહેવાસી હતા. બોટ પર કુલ 4 ક્રૂ મેમ્બર્સ સહિત 36 લોકો સવાર હતા. 21 લોકોને બચાવી લેવાયા છે. પ્રત્યક્ષદર્શીઓ અનુસાર અકસ્માતનું કારણ સમુદ્રના ઊંચા મોજા હોઈ શકે છે. જેનો વિડીયો સામે આવ્યો છે તે મુજબ ઊંચા મોજા પણ ઉછળતા દેખાય છે. એવું કહેવાય છે કે પ્રવાસીઓએ લાઈફ જેકેટ નહોતા પહેર્યા. જ્યારે બોટ પલટી ત્યારે પ્રવાસીઓ બોટ નીચે ફસાઈ ગયા. બોટ ભારતીય પ્રવાસીઓને ફુકોક ટાપુ પાસે આવેલા હોનમે રૂટથી નોંગાઈ ટાપુ પર ફરવા લઈ જઈ રહી હતી, પરંતુ એ કિનારાથી લગભગ 400 મીટર પહેલા જ પલટી ગઈ. ગોઆઈ ટાપુને તેના સ્વચ્છ સમુદ્ર, નાના દરિયા કિનારા અને કોરલ રીફ ડાઇવિંગ માટે જાણીતો છે. અહીં પહોંચવા માટે પ્રવાસીઓ સામાન્ય રીતે એનથોઈ બંદરથી બોટ અથવા સ્પીડ બોટ ભાડે લે છે. ભારતના અનેક પહાડી રાજ્યો હાલમાં મેઘ પ્રહારના કારણે ગંભીર પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીર સહિતના વિસ્તારોમાં મુશળધાર વરસાદે ભારે હાહાકાર મચાવ્યો છે. ચોમાસાની આ આક્રમક અસરને કારણે પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલન અને રસ્તા બંધ થવાની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી છે. હિમાચલ પ્રદેશમાં પણ ભારે વરસાદથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. શિમલા સહિતના શહેરોમાં પૂર જેવી સ્થિતિ છે. નદીઓ ગાંડીતૂર થઈ છે. ભારે વરસાદને કારણે થયેલા ભૂસ્ખલનથી ઉત્તરાખંડમાં 120 રસ્તાઓ બંધ થઈ ગયા. યમુનોત્રી નેશનલ હાઈવેનો એક ભાગ ધોવાઈ ગયો અને પછી લગભગ 100 યાત્રાળુઓને દોરડા વડે બહાર કાઢવામાં આવ્યા.
બીજી તરફ બદ્રીનાથમાં ભારે વરસાદ બાદ અલકનંદા નદી ગાંડીતુર બની. જમ્મુ કાશ્મીરના રાજૌરી જિલ્લામાં ભારે વરસાદે જનજીવનને અસ્તવ્યસ્ત બનાવી દીધું. અનેક વિસ્તારોમાં નદીઓ અને નાળાઓના જળસ્તરમાં ભારે વધારો નોંધાયો. રાજૌરીના બુથોરી ગામમાં આવેલું સ્મશાન ઘાટ સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયું. સ્થાનિકોના જણાવ્યા મુજબ ભારે વરસાદને કારણે તેમને મોટા પાયે નુકસાનનો સામનો કરવો પડ્યો. સમગ્ર વિસ્તારમાં ભારે વરસાદને પગલે ચિંતાજનક સ્થિતિનું નિર્માણ થયું છે. તો જમ્મુ કાશ્મીરના પૂંછ જિલ્લાની જો વાત કરીએ તો અહીં મેંધર વિસ્તારમાં ભારે વરસાદને કારણે ડાક બંગલા નજીક રસ્તા પર લગભગ 1 મીટર સુધી પાણી ભરાયા, જેના કારણે ટ્રાફિક ગંભીર રીતે પ્રભાવિત થયો. આ ઘટના એક દિવસ પહેલા આરી વિસ્તારમાં આવેલા અચાનક પૂર બાદ બની, જ્યાં 25 લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવાયા. લગભગ 8 ઘરોને નુકસાન થયું અને એક રસ્તો 1 કલાક સુધી બંધ રહ્યો. હાલ પ્રશાસન સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને સ્થાનિક લોકોને પૂર પ્રભાવિત વિસ્તારોમાંથી દૂર રહેવા તેમજ જરૂરી ન હોય તો મુસાફરી ટાળવાની અપીલ કરી છે. છત્તીસગઢના ધમતરી જિલ્લામાં આવેલો પ્રખ્યાત નરહરા વોટરફોલ ફરી એકવાર પ્રવાસીઓના સ્વાગત માટે તૈયાર છે. ગયા વરસાદી સિઝનમાં અંદાજે 2 લાખથી વધુ પ્રવાસીઓ અહીંયા પહોંચ્યા હતા. આ વર્ષે સારો વરસાદ થતાં આ સંખ્યા વધુ વધવાની છે, જેને ધ્યાનમાં રાખીને જિલ્લા પ્રશાસને સુરક્ષા સહિત તમામ જરૂરી તૈયારીઓ પૂરી કરી છે. પહોંચ માર્ગ, વ્યૂ પોઈન્ટ, માહિતી બોર્ડ અને પાર્કિંગ વ્યવસ્થાને સુધારી છે. સાથે જ સુરક્ષાના ભાગરૂપે ગોતાખોરો અને નગર સૈનિકોને પણ તૈનાત કરાયા છે, જેથી કોઈપણ આપાતકાલીન પરિસ્થિતિમાં તરત મદદ મળે.